क्वेश्चन नंबर 3 नीचेना समीकरणों चलनी जुदी जुदी किंमत मूकी उकेलो प्रयत्न अने भूलनी रीते। एनु पहलू आपेलू है 5p + 2 = 17 आपेलू है। क्वेश्चन नंबर 3 सोल्यूशन करी रह्या छे। पहलू एनु छे 5p + 2 = 17 आप्या छे। ओके, अहीं आपणे शुं लेवानुं छे? पी नी किंमत p = 0, 1, 2, 3 આવી રીતે લેવાનું છે કિંમતો લેતા। ઓકે, પછી અહીંયા ડાબી બાજુ જે છે ડાબી બાજુ બરાબર શું લખેલું છે? 5p + 2 છે। ઓકે, 5p + 2 છે। હવે આપણે સૌથી પહેલાં શું લેવાનું છે? 0। तो p ની જગ્યાએ 5 ની જગ્યાએ 5 અને p ની જગ્યાએ 0 મૂકવાનું છે +2 બરાબર 5 નું ગુણાકાર 0 થી કરીએ તો કેટલા આવે છે? 0 આવે છે। કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થી કરીએ તો 0 આવશે +2 પછી અહીંયા +2 મૂકવાનું છે। આનું આન્સર આવ્યું 0 અને અહીંયા +2 આપેલું છે તો 2 બરાબર કેટલા થાય છે? 2 થાય છે। બરાબર, કેટલા જમણી બાજુ શું લખ્યું છે? 17, તો 17 આપણું આન્સર આવ્યું નથી આવ્યું। એટલા માટે આપણે લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ। ઓકે, તમે આને અહીંયા પણ લખી શકો છો। બરાબર, આને અહીંયા પણ લખી શકો છો તો અહીંયા લખી લેવાનું। ઓકે, હવે છે આપણું ફરીથી જોઈએ ડાબી બાજુવાળું। ડાબી બાજુ શું આપેલું છે? 5p + 2 છે। હવે 5 ની જગ્યાએ 5 અને p ની જગ્યાએ કેટલી કિંમત લેવાની છે? 1, તો એની જગ્યાએ 1 + 2 5 એકા 5 થાય છે। આનો ગુણાકાર કરવાનો 5 નો ગુણાકાર 1 થી કરીએ તો 5 એકા 5 પ્લસ છે તો પ્લસ પછી 2। ઓકે, આ બંનેનો સરવાળો થાય છે તો 7 આવે છે। કેટલા આવે છે? 7। અને પછી આપણે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે જમણી બાજુ શું લખ્યું છે? 17। આન્સર આપણું આવ્યું નથી એટલે 17 નથી આવ્યું। ઓકે, બરાબર કરીને નહીં, એટલા માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ। ઓકે, ફરીથી લખીએ ડાબી બાજુ બરાબર 5p + 2। અહીંયા 5 ની જગ્યાએ 5 અને p ની જગ્યાએ શું છે? p ની જગ્યાએ હવે કેટલા લેવાનું છે? 2 લેવાનું છે તો 2 લઈએ પ્લસ અહીંયા કેટલા છે? 2 તો 2 5 દુ 10 થાય છે। 10 + 2 બરાબર કેટલા થાય છે? અહીંયા આવે છે 12। અહીંયા પણ 17 આન્સર નહીં આવ્યું છે એટલા માટે બરાબર નહીં 17। એટલા માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ। બરાબર, ફરીથી લખીએ ડાબી બાજુ બરાબર શું છે? 5p + 2। 5 ની જગ્યાએ 5 અને p ની જગ્યાએ કેટલા લખવાનું છે આપણે? 3 લઈએ +2 5 તરી 15 થાય છે। 15 + 2 કરીએ તો કેટલા આવે છે? 17 આવે છે। બરાબર, તો આપણે આન્સર આવ્યું છે 17। તો એટલા માટે બરાબર 17 જમણી બાજુ જે છે 17 આપેલું છે ને અહીંયા, તો 17 આન્સર આવી ગયું છે। માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવ્યું છે। ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવ્યું છે। આમ p બરાબર 3 કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે। માટે p બરાબર 3 એ 5p + 2 બરાબર 17 નો ઉકેલ છે। ઓકે, હવે આપણું એનું ક્વેશ્ચન નંબર 3નું 5મું જોઈએ। તો હવે આપણી પાસે અહીંયા છે ક્વેશ્ચન નંબર 3નું બીજો આપેલું છે 14 બરાબર 4 આપેલું છે। તો અહીં આપણે લેવાનું છે m બરાબર 1, 2, 3, 4, 5, 6 વગેરે વગેરેની કિંમતો લેતા। ઓકે,
જ્યાં સુધી આપણો આન્સર 4 ના આવે ત્યાં સુધી આપણે કિંમત લેતા રહેવાનું છે। તો સૌથી પહેલાં આપણે લખીએ ડાબી બાજુ બરાબર શું આપેલું છે અહીંયા 3m - 14 3m - 14 આપેલા છે। એના પછી અહીંયા 3ની જગ્યા 3 અને પહેલાં શું લેવાનું છે 1 તો 1 લઈએ -14 ઓકે। તો હવે અહીંયા 3 એકા 3 થાય છે -14 બરાબર કેટલા આવે છે અહીંયા આ બાદ કરવાનું છે 14માંથી 3 બાદ કરીએ તો -11 આવે છે। આપણે લાવવાનું કેટલા છે 4 તો 4 નથી આવ્યું માટે બરાબર નહીં 4 અને માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ ઓકે। ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ। ફરીથી જોઈએ ડાબી બાજુ બરાબર 3m - 14 હવે કઈ કિંમત લેવાની છે 2 તો 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ 2 -14 બરાબર અહીંયા ગુણાકાર કરવાનું છે 3 દુ 6 -14 થાય છે। આમાંથી આ બાદ કરવાનું રહેશે તો -8 આવે છે એટલે બરાબર નહીં 4 બરાબર નહીં 4 તો 4 આન્સર આવ્યું નથી। એટલા માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ બરાબર નહીં જમણી બાજુ આવી રીતે કરવાનું ખબર પડી ગઈ હશે। હવે આપણે લેવાનું છે ફરીથી ડાબી બાજુ બરાબર 3m - 14 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ કેટલા મૂકવાનું છે હવે 3 -14 3 તરી 9 થાય છે -14 એમાંથી બાદ કરીએ તો -5 આવે છે બરાબર નહીં 4 આન્સર લાવવાનું છે જમણી બાજુ 4 આપેલું છે તો 4 આન્સર આવ્યું નથી માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ આવી રીતે કરવાનું। પછી આગળ જોઈએ ડાબી બાજુ બરાબર 3m - 14 ઓકે 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ હવે કેટલા મૂકવાનું 3 મૂકીએ એના પછી શું આવશે 4 - 14 બરાબર તો બરાબર અહીંયા 3 ચોક 12 થાય છે એનું ગુણાકાર કરીએ 3 ચોક 12 -14 બરાબર કેટલા આવશે -2 એટલે કેટલા લાવવાનું છે 4 આન્સર લાવવાનું છે પણ 4 આવ્યા નથી બરાબર -2 બરાબર નહીં 4 એટલા માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ આવી રીતે થઈ ગયું। હવે આગળ જોઈએ ડાબી બાજુ બરાબર 3m - 14 તો 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ હવે 5 મૂકવાનું છે -14 3 પંજા 15 એટલે -14 આમાંથી આ વાત કરીએ તો 1 આવે છે અને કેટલા લાવવાના છે 4 તો 4 આવ્યા નથી તો બરાબર નહીં 4 માટે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ ઓકે। અને હવે પછી શું લેવાનું છે ડાબી બાજુ બરાબર 3m - 14 3ની જગ્યાએ 3 mની જગ્યાએ હવે કેટલી કિંમત લેવાની છે અહીંયા 5 પછી 6 -14 6 તરી 18 થાય છે -14 બરાબર કેટલા આવે છે 4 તો બરાબર આન્સર આપણું જમણી બાજુવાળું આવી ગયું છે। તો ડાબી બાજુ બરાબર 3m - 14 છે તો 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ 6 -14 બરાબર 18 - 14 બરાબર 4 આવી ગયા છે। આમાંથી આ બાદ કરવાનું છે 3 છંગ 18 આવ્યા છે -14 આવ્યા છે 18માંથી 14 બાદ કરશો એટલે 4 આવ્યા છે તો જમણી બાજુ 4 આન્સર આપેલું છે એટલે બરાબર ફરીથી 4 લખ્યું છે। એટલા માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપશે કેમ કે બંનેના આન્સર આવ્યા છે કેમ કે અહીંયા આપેલા છે ને 4 આપેલું છે 4 આન્સર આપણું આવી ગયું છે ઓકે। હવે આપણે આગળ જોઈએ શું લખવાનું છે હવે આમ m બરાબર 6 એ કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે
માટે m બરાબર 6 એ 3m - 14 બરાબર 4નો ઉકેલ છે. બરાબર. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાય, હિન્દીની સ્વાધ્યાય અને પછી આપણે બુકનું પણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે ચોથું છે, નીચેના આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો આપણે અહીંયા સમીકરણ સ્વરૂપે લખવાનું છે. અહીંયા શું આપેલું છે? x અને 4નો સરવાળો 9 છે. તો x આ છે આપણું x અને પછી 4નો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? 9. તો આને આવી રીતે લખી શકાય છે, x + 4 બરાબર 9. આવી રીતે લખી શકાય, કેમ કે અહીંયા xનો સરવાળો 4, બરાબર. x અને 4નો સરવાળો કરવાનો છે તો કેટલા મળે છે? 9. આ થઈ ગયું. હવે બાયમાંથી 2 બાદ કરતાં 8 મળે છે. આ આપણું બાય છે. ઓકે, 2 બાદ કરવું છે, -2 બાદ કરીએ તો -2 થઈ ગયું, બરાબર કેટલા મળે છે? 8. આ આપણું બીજા થઈ ગયું છે. અહીંયા છે ત્રીજો, એના 10 ગણા. એના 10 ગણા એટલે 10 એ આવશે, બરાબર કેટલા મળે છે? 70. તો આ બરાબર 70. આ થયા. એક સંખ્યા બીને 5 વડે ભાગતા. તો અહીંયા શું કરવાનું છે? બી છે આપણું, અહીંયા 5થી ભાગાકાર વડે ભાગતા, તો 5થી ભાગાકાર કર્યું છે, બરાબર કેટલા મળે છે? 6 મળે છે. ઓકે, કેટલા મળે છે? 6 મળે છે. તો આ થઈ ગયું આપણું. પછી અહીંયા જોઈએ છે આ ટીનો 3/4 ભાગે 15 થાય છે. કેટલા થાય છે? 15. તો આ ટીનો જે ભાગ છે એટલે 3/4. તો આપણે આ ટી લખ્યું છે. ઓકે, એનું શું છે? 3/4 એટલે 3/4 બરાબર કેટલા મળે છે? 15 મળે છે. એટલે 15 આવ્યા. ખબર પડી ગઈ હશે. ઓકે, અહીંયા 3t/4, 3t/4 બરાબર 15. એમના 7 ગણા એટલે એમ લખવાનું છે, એનો 7 ગણો કરી નાખો એટલે 7m આવી જશે. 7 ઉમેરતા એટલે પ્લસનું 7 ઉમેરવાનું છે. 77 મળે છે એટલે 77 મળે છે, બરાબર કરીને મૂકી નાખો. કોઈ સંખ્યા xના 1/4, તો એનું જે છે ચતુર્થાંશ કરવાનું છે. તો એક સંખ્યા આપણે અહીંયા x ધારેલી છે, એના ચતુર્થાંશ એટલે 4થી ભાગાકાર કરવાનું છે. માંથી 4 બાદ કરતા એટલે બાદ હવે 4 કરવાનું છે. અને મળે છે કેટલા? પણ 4 મળે છે, બરાબર. આનું આન્સર આ થયું. બાયના 6 ગણા એટલે 6y થાય. 6 ગણા થઈ ગયા. 6 બાદ કરતા એટલે -6 અને શું મળે છે? 60. તો અહીંયા 60 આવી જશે. અહીંયા છે, જો તમે ઝેડના ત્રીજા ભાગમાં 3 ઉમેરો, તો ઝેડ છે આ, એના ત્રીજા ભાગમાં આપણે શું કરવાનું છે? 3થી ભાગાકાર કરવાનો. ત્રીજા ભાગ કરી નાખ્યું અને 3 ઉમેરીએ તો કેટલા મળે છે? આપણને 30 મળે છે. આ સમીકરણ થયું. હવે ક્વેશ્ચન નંબર 5માં જો તમે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. અહીંયા જે છે લખેલું છે પેલું p + 4 બરાબર 15. તો એને શું કરવાનું છે? સમીકરણ સ્વરૂપમાં આપણે લખવાનું છે, ગુજરાતીમાં લખવાનું છે. વિધાન સ્વરૂપમાં લખવાનું એટલે ગુજરાતીમાં લખવાનું છે. તો અહીંયા આપેલું છે 5મું ક્વેશ્ચનનું પહેલું p + 4 બરાબર 15. એટલે પીમાં શું કર્યું છે? 4 ઉમેર્યું છે, તો કેટલા મળે છે? 15 મળે છે. આ આપણે ગુજરાતીમાં લખવાનું. તો આપણે લખીએ અહીંયા પીમાં 4 ઉમેરતા 15 મળે છે. ઓકે, એનું બીજું જે છે આપેલું છે શું? m-7 બરાબર 3 આપેલું છે. ઓકે, એના પછી આપણે અહીંયા જોઈએ ધ્યાનથી, તો એમમાં 7ને શું કર્યું છે? બાદ કર્યું છે. 7 બાદ કરીએ તો કેટલા મળે છે? અહીંયા 3 મળે છે. તો એનો જવાબ આપશે એમમાંથી 7 બાદ કરતા 3 મળે છે. કેટલા મળે છે? 3 મળે છે. ઓકે, આ થઈ ગયું. હવે આપણી પાસે ત્રીજું છે. ત્રીજામાં શું આપેલું છે? અહીંયા
તો ત્રીજામાં આપેલું છે 2m બરાબર 7। અહીંયા m સાથે શું કર્યું છે? 2નું ગુણાકાર, બરાબર। તો mના 2 ગણા કેટલા મળે છે? 7 મળે છે। તો એનો જવાબ આવશે mના 2 ગણા 7 થાય છે। તો પછી ચોથું આપ્યું છે m ભાગાકારમાં 5, m ભાગાકારમાં 5 બરાબર 3 આપેલું છે। તો અહીંયા શું કર્યું છે? mમાં 5થી ભાગાકાર કર્યું છે, કેટલા મળે છે? 3। આપણે જોવાનું છે અહીંયા, તો અહીંયા લખીએ જવાબ mનો આ ભાગમાં છે એટલા માટે 5મો ભાગ કેટલા મળે છે? 3 છે। ઓકે, હવે આપણી પાસે છે અહીંયા પાંચમું, શું છે? પાંચમું। તો પાંચમામાં શું આપેલું છે? 3m ભાગાકારમાં 5 બરાબર 6। અહીંયા mમાં 3 ગણા અને 5 ભાગતા કેટલા મળે છે? 6। એને એવી રીતે લખવાનું છે, કેમ કે 3થી ગુણાકાર કર્યું છે અને 5થી ભાગાકાર કર્યું છે। તેનું આવશે mના 3 ગણામાં 3 ગણાને 5 વડે ભાગતા કેટલા મળે છે? 6 મળે છે। ઓકે, હવે આપણે જોવાનું છે છઠ્ઠું જોઈએ। એમાં શું આપેલું છે? અહીંયા 3p + 4 બરાબર 25 આપેલું છે। કેટલા આપેલું છે? 25 આપેલું છે। pના 3 ગણા, pના 3 ગણા છે ને pના, હવે કેટલા ઉમેર્યું છે? 4 ઉમેર્યું છે ગણામાં। pના 3 ગણામાં 4 ઉમેરતા તો 4 ઉમેરતા કેટલા મળે છે? અહીંયા આપણે 25 મળે છે। તો 25 મળે છે। ઓકે, એના પછી શું કરવાનું છે? આપણી પાસે અહીંયા આપેલું છે સાતમામાં શું આપેલું છે? 4p - 2 બરાબર 18। તો 4નું ગુણાકાર કર્યું છે પીથી, તો પીના 4 ગણામાંથી અહીંયા માઇનસનું 2 છે એટલે કે 2 બાદ કરતા બરાબર શું મળે છે? 18 મળે છે। તેને લખીએ અહીંયા pના 4 ગણામાંથી 2 બાદ કરતા કેટલા મળે છે? અહીંયા 18 કરતા 18 મળે છે। ઓકે, પછી આપેલું છે આપણી પાસે અહીંયા કયો છે? આઠમામાં જોઈએ p/2 + 2 બરાબર 8। તો અહીંયા છે પીના 2 ભાગાકાર એટલે અડધા કરવાનું હોય છે। તો પીના અડધા ભાગમાં 2 ઉમેર્યા છે, તો 2 ઉમેરતા 8 મળે છે। તો અહીંયા લખીએ અહીંયા પીના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે। કેટલા મળે છે? 8 મળે છે। ઓકે, આ થઈ ગયું। હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ। ક્વેશ્ચન નંબર 6, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો। પેલું છે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે। બરાબર, શું બોલે છે? કે તારા પાસે જે છે ને પરમિત પાસેની લખોટીના 5 ગણા છે અને તેનાથી 7 લખોટી વધુ છે। ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિતી પાસે લખોટીની સંખ્યા માટે m ધારવાનું છે। તો અહીંયા m ધારીને આપણે કરવાનું છે। તો ક્વેશ્ચન નંબર 6નું આપણું પહેલું છે, ધારો કે પરમિત પાસે m લખોટી છે। ઓકે, પછી પરમિત
પરિમિત પાસેની લખોટીના 5 ગણા કીધું છે એટલે એની પાસે કેટલી છે m છે, એમાં 5 ગણા એટલે 5થી ગુણાકાર કરીએ, 5નું ગુણાકાર m થી કરીએ તો 5 ગણા થઈ ગયા, 5 m આવ્યા છે થાય. ઓકે. હવે ઇરફાન પાસેની લખોટી કેટલી છે? તો પરિમિત પાસેની લખોટીના 5 ગણા પ્લસ 7 છે. બરાબર, એટલે 7 બધું છે એટલા માટે 7 લખ્યું છે. એટલે આપણે હવે લખીએ ઇરફાન પાસેની લખોટી બરાબર કેટલા થાય છે? 5m + 7 થાય છે, 5m + 7. ઓકે. પરંતુ ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37 લખોટી છે, એ પણ લખેલું છે. અને આ જે છે આપણું સમીકરણ મળી ગયું. આ બંને ઇરફાન પાસે છે, આ છે અને આ, તો આ બરાબર આ થઈ જાય છે. તો 5m + 7 બરાબર 37. આ આપણું સમીકરણ બની ગયું છે. હવે આપણે બીજો જોઈએ. તો બીજો છે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. લક્ષ્મીના ઉંમર 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમરથી એના 3 ગણા છે અને 4 વર્ષ લક્ષ્મીની જે ઉંમર હોય એમાં 3થી ગુણાકાર કરવાનું છે અને એમાં 4 વર્ષ ઉમેરવાનું છે. તો લક્ષ્મીની ઉંમર માટે આપણે બાય ધારવાનું છે. ઓકે. તો આપણે અહીંયા બીજો કરવાનું છે. શું બોલ્યું છે અહીંયા? ધારો કે લક્ષ્મીની ઉંમર y વર્ષ છે. માટે લક્ષ્મીની ઉંમર 3 ગણા એટલે 3y થાય. 3 ગણા એટલે 3y થાય છે. બરાબર. હવે લક્ષ્મીના એટલે અહીંયા શું કીધું? લક્ષ્મીની ઉંમર બાય ધારવાની છે. તો એને પિતાજીની જે ઉંમર છે ને, લક્ષ્મીની ઉંમરના 3 ગણા છે પિતાજીની ઉંમર, તો 3થી ગુણાકાર કર્યું છે એટલે 3y આવ્યા છે. તો લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી થાય છે? તો લક્ષ્મીના 3 ગણા એટલે આપણે આ થઈ ગયું. બરાબર. તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા પ્લસ 4 વર્ષ વધારે મોટા છે. 4 વર્ષ મોટા એટલે 4 વર્ષ ઉમેરવાનું છે. શું કરવાનું છે? 4 વર્ષ ઉમેરવાનું છે. એટલે આપણે પાસે અહીંયા મળી જાય છે. શું મળે છે અહીંયા? તો એ મળે છે લક્ષ્મીની પિતાની ઉંમર. તો આવી રીતે લખી શકાય કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલા થાય છે? તો 3 ગણા એટલે આ રહ્યું 3y અને 4 વર્ષ વધારે છે એટલે 4 પ્લસ કરવાનું છે. આ શું આવ્યું છે? વર્ષમાં. ઓકે. પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ છે. કેટલા છે? 49 વર્ષ છે. આ પણ લક્ષ્મીના પિતાની ઉંમર છે ને આ પણ છે. એટલે બંને આમે સામે લખવાનું છે. આપણું સમીકરણ બની જાય છે. એટલે 3y + 4 બરાબર શું થાય છે? 49 થઈ જાય છે.
બરાબર, આ આવી ગયું છે સમીકરણ આપણે મળી ગયું છે। હવે ત્રીજો જોઈએ તો ત્રીજો છે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણને 2 ગણાથી 7 વધારે છે। સૌથી વધારે ગુણ 87 છે, સૌથી ઓછા ગુણ અહીંયા છે એલ ધારવાનું છે। અહીંયા શું બોલ્યું છે કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 ગણા છે, બરાબર, 2 ગણા છે એટલે આમાં 2નું ગુણાકાર અને +7 કરવાનું તો આપણું સમીકરણ બની ગયું। તો હવે આપણી પાસે છે ત્રીજો, ઓકે, ધારો કે સૌથી ઓછા ગુણ એલ છે। સૌથી ઓછા ગુણ કયા છે? એલ। સૌથી ઓછા ગુણ ના 2 ગણા એટલે કે 2L થાય છે, 2L થાય, ઓકે। હવે સૌથી વધારે ગુણ બરાબર શું કીધું છે? સૌથી ઓછા ગુણના 2 ગણા અને 7 વધારે છે એટલે +7। તો 2 ગણા તો આપણે કીધું છે કેટલા આવ્યા છે? અહીંયા 2L આવ્યા છે +7, આ આપણું આવી ગયું છે, બરાબર। આ શું છે? સૌથી વધારે ગુણ છે, પરંતુ સૌથી વધારે ગુણ કેટલા છે? આપેલા છે 87 છે, તો આ પણ સૌથી વધારે છે, આ પણ, અને બંનેને આમે સામે બંને સરખા છે એવી રીતે લખીને સમીકરણ બની ગયું છે। એટલા માટે 2L + 7 = 87 આવી ગયું છે, ઓકે, આ આવી ગયું છે। હવે આગળ જોઈએ, અહીંયા જોઈએ આપણી પાસે છે ચોથું, એક સમબાજુ ત્રિકોણમાં શીર્ષ બિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણા છે, તો આધાર કોણનું માપ B ધારો। યાદ રાખો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલા થાય છે? 180 અંશ થાય છે। અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ કીધું છે એટલે બે ત્રિકોણમાં 3 બાજુ હોય છે, એમાંથી 2 બાજુ સરખી છે અને 1 સરખી નથી। સમદ્વિબાજુ કીધું છે એટલે એમાં 2 ખૂણા સરખા હોય, 2 બાજુ સરખી હોય છે। તો આપણે અહીંયા લખીએ ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણનો આધાર કોણ B છે। આધાર કોણ કયો છે? B છે। તો અને આપણે અહીંયા ધ્યાન રાખવાનું, તો અહીંયા આપણે આકૃતિ દોરીને આપણે સમજી લઈએ, આ આપણું ત્રિકોણ છે, બરાબર। આધારના ખૂણાનો માપ આપણે B માર્યું છે તો અહીંયા B આવી જશે અને બીજા પણ અહીંયા B આવી જશે, કેમ કે બંને ખૂણા કેવા છે? સમદ્વિબાજુ કીધું છે, બંને સરખા હોય છે। તો એ બોલે છે કે આ ખૂણા કરતાં આ કેટલા છે? 2 ગણા છે, 2 ગણા છે, તો એટલે આ છે આવી ગયું છે આપણું 2B આવી ગયું છે, ઓકે, કેમ કે બીમાં 2 થી ગુણાકાર કરીએ 2B આવે છે। તો હવે આપણે જોઈએ, અહીંયા લખવાનું છે આ ત્રિકોણનો શિરોબિંદુ એટલે કે આ લખવાનું છે ABC, આ ખૂણોનું, બરાબર, બિંદુ આગળનો કોણ બરાબર કેટલા થાય છે? 2 ગણા હોય છે, બરાબર, 2 ગણા છે એટલે કે 2 × B એટલે 2B થાય છે, ઓકે। હવે છે તો ત્રિકોણના 3 ખૂણોનો સરવાળો કેટલા થાય છે? તો આપણે લખીએ ત્રિકોણના 3
ખૂણાઓના માપનો સરવાળો કેટલા થાય છે? 180 અંશ થાય છે. કેટલા થાય છે? 180 અંશ થાય છે. માટે ત્રણ ખૂણા આ ઉમેરીએ તો V પ્લસ 2B બરાબર કેટલા થાય છે? 180. આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 1 1 2 4 4B બરાબર 180 આવે છે. ઓકે, આ આપણું આવી ગયું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.